જય ચામડા. આજે થોડું લેટ થઈ ગયું છે વ્લોગ બનાવવામાં. હમણાં હું થોડા સવારના વ્લોગ નથી બનાવતી, થોડી હું કામમાં હોઉં છું. તો કાલે રાત્રે અમે બસ હજી સુવાની તૈયારી જ કરતા હતા. પવન બહુ વધારે જ હતો કાલે રાત્રે, અચાનક થી જ આવ્યો અને વરસાદ આવવા માંડ્યો. તો પછી બધું ફટાફટ બધું કપડાને બધું સુકાયું હતું ને, તો એ લીધું. મારા મમ્મી પણ રોકાણી છે મારા ઘરે. કાલે રાત્રે મેં બનાવ્યું હતું નાન અને પંજાબી શાક ઘરે. પંજાબીમાં તો જે પંજાબીનો રેડીમેડ મસાલો આવતો હોય ને, સુહાના જાનકીનો જે મસાલો આવતો હોય, એજ એનાથી જ કેવું તું. પણ નાન ઘરે બનાવેલી હતી. રેસીપી જોતી હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. તો બસ આજનો દિવસ અમે સવારે મારી મમ્મી માટે એમાં એવું હતું કે મેં મમ્મીને કીધું કે થોડાક દિવસ તો અહીંયા રોકાઈ જા, ત્યાં સુધી દીદી છે. તો આમ તો એને જોબ ઉપર જવાનું હોય, પણ રાત્રે આવે તો થોડો ફેર પડે એમ. તો કે હા વાંધો નહી. તો એનું ઘર થોડું 1 કિલોમીટર જેવું દૂર છે મારાથી. તો પછી એમાં એવું થાય કે સ્કૂટર લઈને અત્યારે વરસાદ જેવું છે ને, તો થોડી બીક લાગે ને. હવે એને પગ પણ થોડા દુખતા હોય. તો પછી મેં એવું કીધું કે એવું હોય તો વિશાલ તને મૂકી જશે ને લઈ જશે, એમ ખોટું હેરાન ન થવાય. કારણ કે અત્યારે માણસો વાહન ચલાવવું બહુ ખરાબ રીતે. તો બેટર છે કે ભાઈ સેફલી ઘરે પહોંચી જાય. બે ટાઈમ તો વાંધો ન આવે. તો પછી બસ અમે સવારે મેં કીધું ઘરે જઈને ખોટી રસોઈ બનાવે એના કરતા બધું મેં જને સવારે બનાવી દીધું. નાસ્તામાં ભાખરી બનાવી હતી. તો થોડી વધારે ભાખરી બનાવી અને એને ભાખરી અને કુવા બટાનું શાક પેક કરી દીધું, એટલે શાંતિથી એટલે જમી અને જઈ શકે. તો અમે કાલે પંજાબી શાક બનાવ્યું હતું. અને મેંદો એટલે મેંદો અને ઘઉંની બે મિક્સ નાન બનાવી હતી. પણ મારી બેનને થોડા ટાઈમ જમીને ઉભા થયા, 10-15 મિનિટ પછી એસિડ રિફ્લક્સ થયું. તો એનો મતલબ એ થાય કે બોડીમાં જયારે તમારી નર્વસ સિસ્ટમ તમારી એકદમ ઈરેગ્યુલર હોય, તમારી સિસ્ટમમાં પાચન શક્તિ નબળી હોય, અથવા એસિડ વધારે વધતું હોય, અને એનાથી પણ સ્ટ્રેસ વધે, એનાથી પણ એન્ઝાયટી થાય. કારણ કે શરીરમાં એસિડનું પ્રમાણ વધે, જેને આપણે પિત્ત પણ કહી શકીએ. તો એનાથી પણ બોડીમાં આવી રીતે ઈસ્યુ આવે. તો કાલે મને એવું યાદ આવ્યું, પછી હું ને મારી મમ્મી એની સાથે બેઠા હતા ને, ત્યારે મને યાદ આવ્યું કે જયારે મારી મમ્મી ને મગ ખાવાથી કે તીખું ખાવાથી, લીંબુ ટમેટું એવું કઈ પણ ખાય ને, તો એને આવું થતું એસિડ રિફ્લેક્સ. તો એસિડ રિફ્લેક્સ જે હોય ને, એ હું આ સ્ક્રીનશોટ મોકીશ, તમે વાંચી શકો. એમાં છે ને કેવું થાય કે બોડી આખી તમારી આમ જાણે તમને એકદમ પરસેવો વળતો હોય, કે મૂળ સ્વિંગ્સ થવા માંડે, એકદમ નોઝિયા થવા માંડે, કે તમને બેચેની થવા માંડે, તો એવું બધું પણ થાય. તો મને કાલે એને યાદ આવ્યું. તો મેં મારી મમ્મીને પૂછ્યું, એના જે કઝિન સિસ્ટર હતા ને, એ પણ આયુર્વેદિક ડોક્ટર હતા. તો એને જયારે એ બિચારા કોરોનામાં ઓફ થઈ ગયા, પણ મારા મમ્મી ને જયારે આ થયું હતું ને, ત્યારે એને બહુ હેલ્પ કરી હતી. તો એને એક હિમાલયાની આયુર્વેદિક દવા હોય છે, જે હિમાલયા મેનોસન અને હિમાલયા જેરીફોલ. તો એ બે જે દવા છે ને, એ મારી મમ્મી ને એ લોકોએ માસી મારા માસી થાય, તો એમણે એને રિકમેન્ડ કરી હતી કે તું આ ટ્રાય કરી જો એમ. તો એ દવાથી ઘણું સારું હતું મારી મમ્મી ને. તો મારી મમ્મી એ મારી બેનને એમ કીધું કે તું એકવાર લઈને ટ્રાય તો કરી જો એમ. કારણ કે મારી બેન ના જે ગાયનેક છે ને, અત્યારે આઉટ ઓફ સ્ટેશન છે. તો હવે એને આવી રીતે બચીની થાય.
તો કેમ કરવું એમ, કારણ કે જરૂરી નથી કે એન્ઝાયટી જ અટેક હોય, કારણ કે શરીરમાં મને પેલા યાદ નહોતું કે આવી રીતે કદાચ એને હોઈ શકે. મને એમ હતું કે કદાચ મેનોપોઝના સિમ્ટમ્સ હોઈ શકે, અને એ પણ હોઈ શકે પણ 50-40% એમ. તો મને એવું લાગ્યું કાલે કે કદાચ એને જમવાનું પચતું ન હોય, કદાચ એને ટમેટું, લીંબુ કે કાંઈ પણ ખટાશ વાળું કે કાંઈ પણ તીખું તળેલું સદતું ન હોય તો બી એને આવી રીતે એસિડ રિફ્લેક્સ થાય. અને એસિડ રિફ્લેક્સ થાય ને એ થોડું એનામાં થોડું ધ્યાન દેવું પડે. અને એના થોડા સિમ્ટમ્સ પણ એવા હોય કે આપણે થોડો ડર પણ લાગે. જેને ફર્સ્ટ ટાઈમ જોયું હોય કે ભાઈ આવી રીતે એન્ઝાયટી કેમ થાય છે, કે આવી રીતે કેમ આટલો બધો પરસેવો વળે છે, શ્વાસ ઓછો આવવો તો થઈ શકે. તો કાલે અમે પછી એ બાબતે પણ વાત કરતા હતા. તો જ્યારે પણ આવું થાય ત્યારે કા અજમો છે, સોડા છે, એ થોડી પી લેવી, કારણ કે થોડું એસિડ બેસી જાય એમ. બાકી તમારા ડોક્ટરને તમારે બહુ થાય તો તમારા ડોક્ટરને પણ પૂછી શકો ભાઈ આવી રીતે એનો ઈલાજ કરી આપો. તો બસ કાલે પછી એ થયું, અને થોડી વાર પછી અમે સુવા ગયા તો રાત્રે ફરી પાછું એને એકદમ થી એસિડ વધી ગયો, એટલે કેમથી આપણે એસિડિટી થઈ. તો પછી એને ઈનો પીધો, થોડું સારું લાગ્યું. એકાદ કલાક મારી મમ્મી ને મારી બેન બે આટા માર્યા અને વાતચીત કરી, પછી બેને નીંદર આવી ગઈ તો વાંધો ન આવ્યો. તો પછી નીંદર કરી લીધી એ લોકોએ. તો ડરવાનું નહી, બધી જાતના સોલ્યુશન હોય, એનો રસ્તો નીકળી જાય. તો બસ સાંજે જો બહાર જાશે મારી બેન તો આજે એ દવા લઈ આવવાની છે. તો હિમાલયા અને હિમાલયાની જે પણ દવા હોય ને બધી આયુર્વેદિક હોય છે. એમાં સત્તાવરીનો ભાગ પણ હોય છે. એક હજી એક હબ છે જે દવામાં હોય છે. તો એમાં એની કઈ સાઈડ ઇફેક્ટ પણ નથી હોતી. મારી મમ્મી એ પણ લીધેલી હતી. તો હવે સાંજે જાય ને તો મેં એને કીધું કે એટલીસ્ટ તું ટ્રાય તો કર, લેતો ખરી એમ. કારણ કે મૂડ સ્વિંગ્સ થાય અને સ્ટ્રેસ થાય ને એનાથી બેટર છે કે ભાઈ આપણી પાસે જે કઈ ઈલાજ હોય એટલીસ્ટ તો કરી શકીએ. બસ સવારે પછી રેસ્ટ કર્યો, સવારે સ્કૂલે મૂકી અને રેગ્યુલર કામ કર્યું. પછી આજે એક જગ્યાએ થોડો સેલ હતો તો હું એ પણ જોવા ગઈ હતી, હું ને મારી બેન. આજે 12-12:30 બહુ જ તડકો હતો. તો એને થોડું સ્ટ્રેસ થાય કે મને ગરમી ના કારણે કદાચ સફોકેશન થવા માંડશે. તો એકાદ કલાકમાં ફટાફટ આવી ગયા અમે ઘરે. પછી સ્વરા પણ આવી ગઈ હતી તો રસોઈને એવું કરી. આજે ઉતાવળમાં જમવામાં શાકમાં થોડું ઓછું મીઠું પડ્યું હતું, વાંધો ના આવ્યો. તો બસ અત્યારે બધા રેસ્ટ મોડમાં છે, બધા ફૂલ ઊંઘમાં છે. બધા ઊંઘે છે, મને તો બપોરની નીંદર ન આવે. અને આવે ને કદાચ હું સુઈ જાઉં ને તો મારી આખી સાંજ બગડે, રાત પણ બગડે. તો મને એવું ના ગમે. બેટર છે કે હું મારું આંખને આમ એકદમ જાગૃતિ રાખું અને તમારી સાથે વાતો કરું અને મજા કરું. તો બસ બધા રેસ્ટ મોડમાં છે. તો આજે તો બસ આટલું જ છે. આજે મેં ખાસી જ એક્ટિવિટી નથી કરેલી. સાંજે મારી મમ્મી આવશે પછી અમે નક્કી કરશું કે શું જમવાનું બનાવશું. હું અત્યારે થોડા ફેમિલી બ્લોગ એટલે નથી બનાવતી કે મારી બેનને થોડું બરોબર નથી. તો ખોટું આખો દી ફોન લઈને અને આખો દી કેપ્ચર કર્યા રાખું, મને ના ગમે. તો તમે બધા વિચારતા હશો કે આખો દી ટોકિંગ વાળા જ વિડીયો આવે છે, પણ હું બસ તમને ખાલી અપડેટ આપતી રહું છું કે શું એક્ઝેક્ટ થાય છે. તો બસ એ કેમોમાઈલ હર્બલ ટી પણ પીવે છે, હળદર વાળું દૂધ પણ અમે આપીએ છીએ, અને સરસ બધી મેડિસિન પણ લે છે. તો અત્યારે બધું સરસ છે. અમે ટ્રાય કરી છે કે આજે અમે એવું ટ્રાય કરશું કે એને એવું કઈ ખાવા પીવાનું ના આપી કે જેનાથી એને એસિડ વધે. તો બસ કદાચ એના માટે ખીચડી બનાવશું. તો ખીચડીને થોડું ઘી અથવા દૂધ ખીચડી ખાવી હોય તો પણ એને જે અનુકૂળ આવે. તો બસ આ જો અમારો દેશી જુગાડ છે. પૈડાને ઇન્ટેક્ટ રાખવાનો. અહીંથી અમારા બાલ્કનીમાં સરસ પવન આવે. તો પવનને કારણે બારી તો રે નહી.
ઓલા મેગ્નેટ લેવા છે પણ ટાઈમ મળતો નથી, યાદ આવતો નથી, તો દેશી ઈલાજ દોરી બાંધવાનો. બસ આજે આજના માટે આટલું જ. તમે કઈ નવીન કર્યું હોય તો મને જરૂરથી કોમેન્ટ કરજો. બધા મારા વિડીયો જોજો. વ્યૂઝ ઓછા આવે છે, આઈ નો, કઈ એક્સાઇટમેન્ટ નથી. સ્વરા પણ આવી ગઈ છે, ઊંઘમાં છે. આજના માટે આટલું જ. કાલે ફરી મળીશું. કેમ તમે ઉઠી ગયા છો? બસ મારી ઊંઘ ઉઠી ગઈ એટલે. આજે ટ્યુશનમાં પણ રજા રાખી છે. આળસુડી બેન છે, મોડી મોડી સુવે ને આળસ આવે. સ્કૂલેથી તો મોડી આવું તો શું કરું? સ્કૂલેથી તો તું 12:30 ને આવી ગઈ છે બટુ. તો બસ બધા રેસ્ટ મોડમાં છે. તડકા ભાઈ બહાર નીકળી ગયા છે. સુરત દાદા આશા ક્યારે આવશે? આશા રાત્રે આવે, અત્યારે ન આવે. બસ તો આજના માટે આટલું જ. ફરી મળીશું. ધ્યાન રાખજો, વિડીયોને જોજો. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં. બાય બાય. બાય.